નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે 87માં પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 73. અહીંયા 87માં પ્રશ્નોના સમાધાન પછીથી 88મો પ્રશ્ન છે. વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી તે બરાબર છે, પણ તેની રુચિ થઈ જાય તો નિશ્ચય પ્રગટે નહીં ને? બરાબર છે, એ સમજ્યા છે ભાઈ, બરાબર જ છે. વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી તે બરાબર છે, પણ તેની રુચિ થઈ જાય તો નિશ્ચય પ્રગટે નહીં ને? સમાધાનમાં બેનશ્રી કહે છે કે વ્યવહારની રુચિ એટલે કે તેમાં જ રોકાઈ રહેવું ન જોઈએ. તે વચ્ચે આવે છે પણ તેની દ્રષ્ટિ આગળ જવાની હોવી જોઈએ. વ્યવહાર તો બધો હોય અને એને વ્યવહારને વ્યવહાર તરીકે જાણે એટલે આપોઆપ એક ગૌણ થઈ જાય. નિશ્ચયની દ્રષ્ટિ રાખી અને વ્યવહારને વ્યવહાર તરીકે જાણે એટલે ગૌણ થાય. બેનશ્રી કહે છે કે આચાર્યદેવ કહે છે કે અમે તને ત્રીજી ભૂમિકામાં અમૃત કુંભની ભૂમિકામાં જવાનું કહીએ છીએ. ત્યાં નીચે નીચે ન પડ. અમે શુદ્ધની ભૂમિકામાં જવાનું કહીએ છીએ. શુભ છોડી અશુભમાં જવાનું કહેતા નથી. ઊંચે ઊંચે શુદ્ધની ભૂમિકામાં જવાનું કહીએ છીએ. તેમાં આ શુભભાવ આવે પણ તેને સર્વસ્વ માની લેવું નહીં. શુભભાવ હોય એવા અનુષ્ઠાન વગેરે પણ હોય પણ એને સર્વસ્વ માનવું નહીં. શુદ્ધ ભૂમિકા કેમ પ્રગટે, અમૃત કુંભ ભૂમિકા કેમ પ્રગટે એમ દ્રષ્ટિ ત્યાં હોવી જોઈએ. રુચિ ત્યાં હોવી જોઈએ અને વચ્ચે આ બધો વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. મૂળ વાત તો એ જ છે કે જે અનુષ્ઠાન છે, પૂજા વગેરે, બાહ્ય તપ વગેરે અને સ્વાધ્યાય પણ કરતો હોય, આ બધું છે, પણ સમજે કે ખરેખર આનાથી આત્મામાં જવાતું નથી. આત્મામાં જવાનો મારો વિશેષ પુરુષાર્થ તો હોવો જ જોઈએ. અને આ બધું જે છે એને કારણે મને નકામાના વિકલ્પો આવતા નથી અને સ્વરૂપની સ્પષ્ટતા રહ્યા કરે છે એમ સમજવું જોઈએ. એટલે વ્રત તપ બધું કરે, સ્વાધ્યાય કરે, બધું કરે, પણ મૂળ વસ્તુ તો જુદી છે, આત્માની અનુભૂતિ. તો એનો પુરુષાર્થ તો મારે કરવાનો જ છે એમ રાખે તો ક્યાંય કોઈ જગ્યાએ વ્યવહારમાં અટકવાનું થાય નહીં. એ પછીથી 89મો પ્રશ્ન છે. રુચિ પરથી ખસતી નથી અને અહીં આવતી નથી તો સ્વરૂપ કઈ રીતે જ્ઞાનમાં લેવું કે જેથી રુચિનો પલટો સહેજે થાય? મૂંઝવણ પણ ઘણી થાય છે કે ક્યાં સુધી આમ ને આમ રહેવું. રુચિ પરથી ખસતી નથી અને અહીં આવતી નથી તો સ્વરૂપ કઈ રીતે જ્ઞાનમાં લેવું કે જેથી રુચિનો પલટો સહેજે થાય. મૂંઝવણ પણ ઘણી થાય છે કે ક્યાં સુધી આમને આમ રહેવું. બેનશ્રીએ એનો જવાબ આપ્યો છે કે આત્માને જ્ઞાનમાં લીધો અને આત્માની યથાર્થ મહિમા અંતરમાંથી આવવી જોઈએ.
આત્માનો મહિમા આવવો જોઈએ. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માનો મહિમા આવે, પણ એ જ રીતે આત્માનો પણ મહિમા આવવો જોઈએ. સિદ્ધ સમાન સદાપદ મેરો એમ બોલે છે તો સિદ્ધનું સ્વરૂપ જાણી એનો મહિમા કરી અને એ મારું સ્વરૂપ છે એમ પોતાના સ્વરૂપનો મહિમા કરી શકાય. સમજણની સાથે વિરક્તિ પણ જોઈએ. બીજા બધાથી વિરક્ત પણ થવું પડે. બીજે બધે રુચિ રહેતી હોય તો પછી આગળ નહીં વધાય. સમજણની સાથે વિરક્તિ પણ જોઈએ તો રુચિ પલટાય. તેને પર તરફથી વિરક્તિ આવવી જોઈએ કે બહારમાં કાંઈ નથી, બહારમાંથી કાંઈ પ્રાપ્ત થતું નથી, આત્મામાં જ બધું છે. આત્મામાં જ બધું છે. નિરાપણું આવવું જોઈએ કે બહારમાં ક્યાંય અટકવા જેવું નથી, ક્યાંય સુખ નથી. તેનો નિર્ણય એવો દ્રઢ હોવો જોઈએ કે રુચિ પલટો ખાય. જ્ઞાનમાં સમજણમાં વસ્તુ આવવી જોઈએ, પણ એકલી સમજણ નહીં, સમજણ સાથે વિરક્તિ, મહિમા વગેરે બધું અંદરમાં હોય. આત્માનો મહિમા અને બધાથી બહારમાં, બધાથી પરથી, બધાથી વિરક્તિ, એ બધું અંદરમાં હોય તો સ્વરૂપની જ રુચિ રહે, એટલે રુચિ પલટો ખાય. ફરી પ્રશ્ન કર્યો મુમુક્ષુએ કે તે બધું કઈ રીતે આવે? કોઈ સાધન હોય તો એવું બતાવી દો એમ. મૈત્રી કહે છે કે પોતે કરે તો થાય, પોતે કરે તો થાય, બીજું તો કોણ કરી શકે? તો મુમુક્ષુ કહે છે કે કરવામાં શું બાકી રહી જાય છે? કુટુંબ પરિવાર છોડી અહીં રહીએ છીએ અને રુચિપૂર્વક શાસ્ત્ર વાંચી વિચારવાનું મન પણ થાય છે, તો શું બાકી રહી જાય છે? મુમુક્ષુનો પ્રશ્ન છે. મૈત્રી કહે છે કે આવું કરવા છતાં પણ પોતે અટકે છે. કુટુંબ પરિવાર છોડી અહીં રહીએ છીએ અને રુચિપૂર્વક શાસ્ત્ર વાંચી વિચારવાનું મન પણ થાય છે, એટલે હવે કરવામાં તો કઈ બાકી રહેતું નથી, શું કરીએ એમ કે છે. એટલે મૈત્રી કહે છે કે આવું કરવા છતાં પણ પોતે અટકે છે, કેમ કે રુચિ ત્યાં ને ત્યાં છે. જેટલી જોઈએ તેટલી અંદર તીવ્રતા નથી. આના વગર ચાલે જ નહીં, અનુભૂતિ કર્યા વગર ચાલે જ નહીં, એમ જ હોવું જોઈએ. સામે તિર્યંચ ગતિ ને લક્ષમાં રાખવી જોઈએ. આ બધા તિર્યંચ આવી ગતિમાં મારું જવાનું થાય તો શું થાય? ના, મારે હવે એવી તિર્યંચ ગતિમાં નથી જવું, એમાંથી તો ક્યારેય પાર આવે નહીં. અને એમ એને ભવના ભ્રમણ નથી જોઈતા એવો નિર્ણય થાય તો રુચિ આ તરફની વધી જાય. હું શુદ્ધ આત્મા છું, તો હવે શુદ્ધ આત્મા હવે તિર્યંચ તરીકે તો નથી શોભતો, મારે તિર્યંચ નથી થવું. એમ અંદરમાંથી તીવ્ર ભાવ આવે કે હવે સંસાર નથી જોઈતો, એવો તીવ્ર ભાવ આવે તો સ્વરૂપ તરફ વળવાનું થાય. અને પછી એ જેમ જેમ એ વળતો જાય છે ને તેમ તેમ એને એમાં રસ પડતો જાય, અને રસ પડતો જાય અને બીજી તરફ તો જવું જ નથી એવો નિર્ધાર છે, તો બહારમાં કોઈ પણ પ્રકારની વાત આવશે ને તો એના પ્રલોભનમાં એ ખેંચાઈ નહીં જાય. એટલે જે અટકી જાય છે ને બહારની રુચિ જે છે ને એ પછી એમ થશે નહીં. એટલે કે છે કે આવું કરવા છતાં પણ પોતે અટકે છે, કેમ કે રુચિ ત્યાં ને ત્યાં છે. જેટલી જોઈએ તેટલી અંદર તીવ્રતા નથી, અંતરમાં પાછો વળતો નથી, અંતરની મહિમા આવતી નથી, પોતાને ગ્રહણ કરતો નથી અને વિરક્તિ આવતી નથી. જેમ કોઈ સૂતો હોય અને જાગૃત થવાનો નિર્ણય કર્યો હોય પણ જાગું છું એમ કયા કરે, તો પણ પ્રમાદને લઈને જાગતો નથી, ઉઠતો નથી. આવું તો બને છે ને. બસ આ એલાર્મ મૂક્યું છે ને હવે
હમણાં હવે ઉઠું જ છું, હવે આ 2-5 મિનિટમાં હમણાં ઉઠું જ છું એમ. અને પછી ક્યારેક 2-5 મિનિટમાં ઉઠવાને બદલે 1 કલાક થઈ જાય છે. ઉદાહરણ બહુ સરસ આપ્યું છે. જેમ કોઈ સૂતો હોય અને જાગૃત થવાનો નિર્ણય કર્યો હોય, પણ જાગું છું એમ કર્યા કરે તો પણ પ્રમાદને લઈને જાગતો નથી, ઉઠતો નથી. તેમ જેટલું કારણ આપવું જોઈએ તેટલું આપતો નથી, જેટલી તીવ્રતા જોઈએ તેટલી કરતો નથી, જ્ઞાન વિરક્તિ મહિમા કરતો નથી. તે ક્યાંક અટકે છે. અંતરમાંથી તાલાવેલી લાગવી જોઈએ કે પોતે ક્યાંય ન અટકતા પોતામાં એટલે સ્વરૂપમાં ચાલ્યો જાય. એટલી અંદરથી લગ્ની લાગવી જોઈએ. દ્રષ્ટિ અંતરમાં થંભતી નથી અને પર તરફથી છૂટતી નથી. તેનું કારણ પોતાનું છે. પોતાનો આશ્રય પ્રબળપણે લે, સ્વરૂપનો આશ્રય પ્રબળપણે લે, એનું મહાત્મ્ય લાવી અને એનો આશ્રય પ્રબળપણે લે અને પરનો આશ્રય છોડી દે તો નિરાલંબન થઈ જાય. પોતાના આશ્રયનું જોર થાય તો પરનો આશ્રય છૂટી જાય. પોતાના આશ્રયનું જોર થાય તો પરનો આશ્રય છૂટી જાય છે, પણ પોતે છોડે તો છૂટે. બહારમાંય મજા અને બહારમાંય શાંતિ ને બહારમાંય આનંદ ને એમ જ્યાં સુધી હોય ત્યાં સુધી વાત બનશે નહીં. દ્રવ્યને ગ્રહણ કર્યું નથી તેથી પર્યાયમાં બધે અટકેલો છે. સાચી વસ્તુ તો આ છે કે દ્રવ્યનું મહાત્મ્ય લાવી અને દ્રવ્યનું ગ્રહણ નથી કર્યું, એટલે કે આ દ્રવ્ય તે જ હું છું, હું જ શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન છું. એવા ભાવ સહિત એ તરફ વળ્યો જ નથી. એટલે એમ પોતે પરમ સત્યને ગ્રહણ નથી કર્યું, તેથી પર્યાયમાં બધે અટકેલો છે. બીજા તરફથી પાછો હઠે તો પલટો થાય અને તે પોતાના પુરુષાર્થથી થાય છે, બીજા કોઈ કરી દે એમ થતું નથી. તો એ 89મા પ્રશ્નનું સમાધાન થયું. પછીથી 90મો પ્રશ્ન છે, પર્યાયમાં અટક્યો છે તેના માટે શું કરવું? ફરી પાછો એવો ને એવો જ પ્રશ્ન છે. બેનશ્રી કહે છે કે 12માં સર્વસ્વ નથી. પર્યાયમાં અટક્યો છે તેના માટે શું કરવું? તો પછી કહે છે કે 12માં સર્વસ્વ નથી, નાયકમાં જ બધું છે તેમ પોતે દ્રઢતા કરવી. 12નું મહાત્મ્ય ઘટાડવું, 12માં કાંઈ નથી, જે છે તે બધું નાયકમાં જ છે તેમ પોતે દ્રઢતા કરવી. ભલે પ્રથમ બુદ્ધિપૂર્વક વિચાર કરીને દ્રઢતા કરે. અનુભૂતિ ન હોય એટલે બુદ્ધિપૂર્વક વિચાર કરીને દ્રઢતા કરવાની હોય ને. કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય તો આપણને તો એનો અનુભવ નથી, તો બીજા જઈ આવ્યા હોય એની વાતને માની અને નક્કી કરવું પડે ને કે ના એમ છે તો જ જઈ શકાય. તો જેને અનુભૂતિ કરી છે એ કહે છે, માર્ગ બતાવીને કહે છે કે પોતાનો નાયક ભગવાન આત્મા છે, એ જ સર્વસ્વ છે. તો એ સાંભળી વિચારી અને તર્ક દ્વારા પણ કેટલાક નિર્ણયો કરી અને બુદ્ધિપૂર્વક વિચાર કરીને દ્રઢતા કરે. પણ અંદરથી પલટો ખાવામાં વિશેષ તૈયારી થવી જોઈએ, તો પરિણતિ પલટો ખાય. અંદરમાંથી એ વાત ઉગવી જોઈએ કે ના આ કરવું જ છે બસ, તો પરિણતિ પલટો ખાય. બુદ્ધિમાં દ્રઢતા આવે પણ પરિણતિ જ્યાં સુધી પલટો ખાતી નથી ત્યાં સુધી કચાશ છે. બુદ્ધિ દ્વારા તો બધા દ્રઢતા કરે છે કે હું સિદ્ધ સમાન શુદ્ધ છું, પણ પરિણતિ જ્યાં સુધી પલટો ખાતી નથી ત્યાં સુધી કચાશ છે. પરિણતિ પરના એકત્વ તરફ ઢળી રહી છે. પર સાથેનું એકત્વ અનાદિનું ચાલ્યું આવે છે ને એ તરફ વારે વારે પરિણતિ ઢળી જાય છે અને તે પોતાની કચાશ છે.
બુદ્ધિમાં નિર્ણય કરે કે મહિમાવંત જ્ઞાયક આત્મા છે, મહિમાવંત જ્ઞાયક આત્મા છે, સુખ પણ આમાં છે એટલે આત્મામાં છે, બહારમાં સુખ નથી. હવે આ બહારમાં સુખ નથી ને આત્મામાં સુખ છે એ એટલી બધી વખત આ જીવે સાંભળ્યું છે કે એ વાક્ય એને એટલું જોરદાર લાગતું નથી. રોજ સાંભળ્યું હોય એટલે એની અસર જ થતી નથી. તેમથી કહે છે કે સાચો એવો નિર્ણય કરે, સમજપૂર્વકનો નિર્ણય કરે કે સુખ પણ આમાં છે, આત્મામાં છે, બહારમાં સુખ નથી. આમ નિર્ણય સુધી પોતે આવે છે પણ પરિણતિ પલટો ખાતી નથી, તે કચાશ છે. વારંવાર જ્ઞાયકની તરફ પરિણતિ રહ્યા કરે તો પલટો ખાય. હું જ્ઞાયક, ભગવાન, આત્મા, બસ વારે વારે એ તરફ વળી જાય. બીજી બધી વાત આવે, વિકલ્પ આવે તો કે બધું હું નહીં, એ મારું સ્વરૂપ નહીં, હું તો ભગવાન, આત્મા, જ્ઞાન સ્વરૂપ છું. એમ વારંવાર એ કર્યા કરે. અને બહારમાં કોઈ પણ પ્રકારે સુખની કલ્પના કરી હોય એને છોડી દે કે ના, એમાં સુખ નથી, એ બધું કલ્પિત છે, વાસ્તવિક સુખ નથી. અને આમ વારંવાર કર્યા કરે તો એની કચાશ દૂર થાય. અહીંયા કહે છે કે બહારમાં સુખ નથી, આમ નિર્ણય સુધી પોતે આવે છે પણ પરિણતિ પલટો ખાતો નથી, તે કચાશ છે. તો આ કચાશને એને જાતે જ દૂર કરવી પડે. વારંવાર જ્ઞાયકની તરફ પરિણતિ રહ્યા કરે તો પલટો ખાય. પરંતુ જ્ઞાયક તરફ પરિણતિ ટકે ક્યારે? કે પોતા તરફ રહેવાની જરૂરિયાત લાગે, સ્વ તરફ રહેવાની એને જરૂરિયાત લાગે તો જ્ઞાયક તરફ પરિણતિ ટકે, પરિણતિ જાય અને ત્યાં ટકે. સ્વ તરફ વળવા માટેનું એને અંદરમાંથી થઈ જવું જોઈએ કે એના વગર છૂટકો નથી. એનું કારણ પાક્કું. સ્વ તરફ વળવા માટેનું શું કારણ? શા માટે મારે સ્વ તરફ વળવું જોઈએ? એવો જાતને પ્રશ્ન પૂછે. અને નહીં વળું તો શું થશે? એમ બે પ્રશ્ન કરે અને જાતે જ નિર્ણય કરે તો પછી સ્વ તરફ વળે, તો રુચિ થાય, તો પછી એવો પુરુષાર્થ પણ ઉપડે. પણ આવું તો કાંઈ કરતો નથી. બહુ પેસિવલી આ સ્વાધ્યાય વગેરે સાંભળે અને એમ માને કે આપણને તો સમજણ પડે છે. આ બધો પેસિવ એટીટ્યુડ છોડી અને એક્ટિવ એટીટ્યુડ રાખવો પડે. આ બહુ મહત્વનું છે. સાંભળીએ છીએ, બરાબર છે, બધું બરાબર છે, હા હા હા, આ તો પેસિવ એટીટ્યુડ થયું ભાઈ. પોતાને અંદરમાંથી પ્રશ્ન થાય, પોતે એના સમાધાન શોધે, વારંવાર અંદરમાં પોતે પોતાની સાથે દલીલ કરે કે ભાઈ આ સ્વ તરફ વળવાની શું જરૂર છે, અને ન વળું તો શું થાય? બે પ્રશ્ન પોતાને કર્યા જ કરે ને એના જવાબો શોધ્યા કરે અને નિર્ણય કરે તો પછી એની રુચિ પલટાય અને સ્વ તરફ વળવા માટેનો પુરુષાર્થ ઉપડે. ગુરુદેવે બધાને ગ્રહણ થાય તેવું ચોખ્ખું કહી દીધું છે. આખો માર્ગ ચોખ્ખો કરીને બતાવી દીધો છે. ગુરુદેવે તો બધું બહુ સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવે તો ક્યાંય કોઈ રીતે વાત છોડી નથી. એના પછીનો પ્રશ્ન છે, આ 90મા પ્રશ્નનું સમાધાન થયું. પછી 91મો પ્રશ્ન છે કે તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તા પીહિ શ્રુતા. આમાં શું કહેવું છે? એનું સમાધાન કરતા કહે છે કે રુચિપૂર્વક વાતો સાંભળે છે તે ભાવિ નિર્વાણ ભાજનમ. આ વાત અંતરથી રુચિપૂર્વક સાંભળે છે તેની પરિણતિ પલટો ખાધા વગર રહેવાની જ નથી. પ્રીતિપૂર્વક એટલે શું? રુચિપૂર્વક અંદરમાંથી એકદમ એવા ઉત્સાહ સહિત એ વાતને સાંભળે છે. કહો આવી અપૂર્વ વાત, અને આ તો ભગવાને કહેલી વાત છે, ભગવાનની વાણીમાં આવેલી વાત છે. એમ ખૂબ રુચિપૂર્વક એ જ્યારે સાંભળે છે તો તેની પરિણતિ પલટો ખાધા વગર રહેવાની જ નથી. અને તે ભવિષ્યમાં નિર્વાણનું ભાજન થાય છે. એ ભવિષ્યમાં સમ્યક દર્શન અને આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ, કેવળ જ્ઞાન પ્રગટ કરે અને નિર્વાણ પામે છે. પોતે પુરુષાર્થ કરી અને પલટો ખાવાનો છે. પોતે જાતે જ પુરુષાર્થ કરી અને પલટો ખાવાનો છે.
ઉપયોગને પલટી નાખવાનો છે, પર તરફ રહેલા ઉપયોગને સ્વ તરફ વાળવાનો છે. જે જિજ્ઞાસુ હોય તેને એમ આવે છે કે મારી પરિણતિ કેવી રીતે પલટો ખાય, એમ તેને પોતાને પુરુષાર્થ કરવાની ભાવના રહે છે. સંતોષાઈ જતો નથી. આ સામાન્ય સ્વાધ્યાય વગેરે અથવા તો અનુષ્ઠાન વગેરે, પૂજા વ્રત વગેરે કરે તો એનામાં એ સંતોષાઈ જતો નથી. તમે બસ બહુ કરીએ છીએ, ગુરુદેવના પ્રવચન પણ સાંભળીએ છીએ, પણ પ્રવચન સાંભળ્યું એથી શું થયું, અને શાસ્ત્ર વાંચ્યું એથી પણ શું, એ બધું માહિતી જ્ઞાન થયું, એનામાંથી કેટલો સ્વીકાર થયો અને એ પ્રમાણે પ્રવર્તવા માટેનો કેટલો પુરુષાર્થ થયો, એ વાતને રોજે રોજ વિચારવી જોઈએ. તો એ રીતે આ 91મા પ્રશ્નનું સમાધાન થયું. અને એના પછી 52મો પ્રશ્ન 92મો પ્રશ્ન છે. 91મો પ્રશ્ન થયો પછી કે શાસ્ત્ર વાંચવાથી ખોટી ઊંઘ કે ઓથ ન આવી જાય. કોઈકને હજી આમ લાગે છે શાસ્ત્ર વાંચવાથી ખોટી ઓથ આવી જતી નથી, પણ તેની સાથે પરિણતિમાં કેમ પલટો થાય, કેમ પુરુષાર્થ કરવું, કેવી રીતે થાય, એવી ભાવના લગ્ની લગાડનાર પલટો ખાય છે. શાસ્ત્ર વાંચવાથી ખોટી ઊંઘ નથી લાગતી. શાસ્ત્ર વાંચવાથી તો એની રુચિ જે છે એ ટકી રહે, જળવાઈ રહે. શાસ્ત્રમાં એ જ જાતની વાત આવે છે, પણ પછી એને પુરુષાર્થ તો કરવો પડે ને, અંદરમાં તો થવું જોઈએ ને કે મારી પરિણતિમાં પલટો કેમ થાય, કેમ કેવી રીતે પુરુષાર્થ કરવું, કેમ આગળ વધવું, એવી અંદરમાંથી લગ્ની લાગવી જોઈએ, તો પલટો ખાય છે. શાસ્ત્ર કઈ એને અટકાવતા નથી, ઉલટા શાસ્ત્ર વાંચે છે, ઉલટી સ્પષ્ટતા થાય છે. પણ શાસ્ત્ર વાંચીને સંતોષાઈ જાય તો પછી વાત જુદી છે, તો એમાં તો એનો દોષ છે. અને કે છે કે લગ્ની લગાડનાર પલટો ખાય છે. પછી ક્યારે પલટો ખાય તે તેની યોગ્યતા પ્રમાણે છે, અને તેનો એવો ઉગ્ર પુરુષાર્થ છે એ પ્રમાણે છે. પણ ભાવના તો એમ રહે કે કેવી રીતે પુરુષાર્થ કરવું, પુરુષાર્થ કેમ થાય. પુરુષાર્થ એટલે સત્યનો સ્વીકાર અને આત્મ જાગૃતિ. એટલી જ જાગૃતિ રહેવી જોઈએ પુરુષાર્થમાં, તો એટલી જ જાગૃતિ સતત રહેવી જોઈએ કે મારો ઉપયોગ અત્યારે ક્યાં રહ્યો છે, 12મા ને 12મા કેવી રીતે રહ્યો છે, ઉપયોગને સ્વ તરફ કેમ વાળવું, એની જાગૃતિ સતત રહેવી જોઈએ. પુરુષાર્થ કેમ થાય, આ રીતે પુરુષાર્થ કરવાની જ ભાવના રહે તો પલટો થાય. તો એ 92મા પ્રશ્નનું સમાધાન થયું. અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.